વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, જેમાં પાછલા લેક્ચરમાં આપણે ટૂંકા દાખલાઓનો અભ્યાસ કર્યો હતો. આજે દાખલા નંબર 6 દાખલાની રકમ વાંચતા જવાની અને ભાગીદારનું નામ લખતા જવાનું. સૌપ્રથમ ધ્યાન, રકમમાં A, M અને C ત્રણ ભાગીદારો. તો સૌપ્રથમ આપણે લખીએ A, M અને C. આગળ 3:5:2 જે ક્રમમાં નામ હોય એ જ ક્રમમાં એનું પ્રમાણ હોય. તો અહીં 3:5:2. આગળ નફાનુસાર રહેતા ભાગીદારો છે. M નિવૃત્ત થાય છે. આપણે વારંવાર કીધું છે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એના બોક્સ બનાવી એની નિશાની કરવી જેથી ખબર પડે કયો ભાગીદાર નિવૃત્ત થાય છે. આગળ M ના નફાનો ભાગ C ને મળશે. ધ્યાન હવે અહીં M ના નફાનો ભાગ C ને મળશે. એટલે કોને અહીં ધ્યાન, સૌથી પહેલા તો પ્રમાણ આપ્યું છે આપણને. શું આપ્યું છે? આ પ્રમાણ. તો પ્રમાણને પહેલા ભાગમાં ફેરવીએ. તો ભાગમાં ફેરવવા માટે જે તે ભાગીદારના પ્રમાણ અંશમાં એટલે શું? તો A નો પ્રમાણ 3 છે તો ભાગમાં રૂપાંતર કરવું હોય તો અંશમાં 3 અને છેદમાં શું લેવાનું? સરવાળો. શેનો સરવાળો? પ્રમાણનો. તો 5 ને 3 8 ને 2 10. એ રીતે 5 ના છેદમાં 10 અને 2 ના છેદમાં 10. આ મળી ગયો આપણને ભાગ. હવે જે આગળ કીધું છે કે M નિવૃત્ત થાય છે અને M નિવૃત્ત થવાની સાથે સાથે એનો ભાગ કોને આપે છે? C ને. એટલે કે આ જે ભાગ છે સંપૂર્ણ ભાગ કોને મળે? C ને. આ પહેલા દાખલા જોયા હતા એની અંદર શું હતું કે ભાઈ M નિવૃત્ત થાય એનો ભાગ આ મુજબમાં અથવા આ પ્રમાણે A ને મળે અને C ને મળે, એટલે બંને ભાગીદારોને મળતો હતો. અહીં A ને કોઈ પણ ભાગ મળતો નથી. અહીં સીધે સીધું કીધું છે M નો ભાગ કોને મળે? C ને. એટલે આપણે નવો ભાગ એક જ ભાગીદારનો શોધવાનો હોય. કોનો? A નો કે C નો? એની કાઈ જરૂર નથી. કેમ? કારણ કે A ને કોઈ ભાગ મળતો નથી, કોઈ લાભ થતો નથી. એટલે કોને મળે છે? C ને. બરાબર છે. તો નવો ભાગ બરાબર સૂત્ર જૂનો ભાગ વત્તા લાભ. લાભ એટલે નિવૃત્ત ભાગીદારનો ભાગ ચાલુ રહેતા ભાગીદારને મળવા પાત્ર ભાગ. બરાબર છે. અહીં એક જ ભાગીદારને મળે છે. બરાબર. કેટલો ભાગ? સંપૂર્ણ ભાગ. આ જે એને 5 દશાંશ મળતો હોય હવે કોને મળવાનો છે? C ને. બરાબર. તો C નો નવો ભાગ બરાબર જૂનો ભાગ. કોનો? જેનો શોધી રહ્યા હવે C નો. તો C નો જૂનો ભાગ કેટલો છે? 2/10 વત્તા લાભ કેટલો થવાનો છે? અહીં આપણે સ્પષ્ટતા નથી કરી. તો શું સ્પષ્ટતા કરી છે? M નિવૃત્ત થાય છે અને એનો ભાગ કોને મળશે? C ને. કયો ભાગ? પૂરેપૂરો. એટલે 5/10. જ્યારે છેદ સરખા હોય, સરવાળા બાદબાકીમાં અપૂર્ણાંક સંખ્યામાં છેદ સરખા હોય તો છેદમાં એની એ જ રકમ અને અંશનો વચ્ચે સરવાળાનો સંબંધ હોય તો સરવાળો કરવો અને બાદબાકી હોય તો બાદબાકી કરવો. અહીંયા શું છે? સરવાળો. એટલે 5 ને 2 7. શું મળ્યો આપણને? C નો નવો ભાગ. હવે ધ્યાન આપવાનું છે આને કોઈ ભાગ મળતો નથી. હવે સૂત્રને આધારે શોધવું હોય તો શું થાય? ધ્યાન અહીં આપવાનું છે. A નો નવો ભાગ માત્ર સમજૂતી માટે છે આ. બરાબર છે. ચાલો ધ્યાન અહીં 3/10 એનો જૂનો ભાગ એને કોઈ લાભ થતો નથી. એટલે કેટલો? 0. કોઈ પણ સંખ્યા સરવાળો બાદબાકી હોય 0 સાથે સંબંધ ધરાવતા હોય, બરાબર, પ્લસ હોય કે માઈનસ. બરાબર. શું જવાબ આવશે? 3/10. માટે નવો ભાગ કયા? કોનો? ચાલુ રહેતા ભાગીદાર. ચાલુ રહેતા ભાગીદાર કોણ છે? A અને C. તો A નો નવો ભાગ કે જે જૂનો હતો એનો એ જ રહેવાનો છે કારણ કે એને કોઈ લાભ મળતો નથી. અને C નો નવો ભાગ આપણે જે શોધ્યો 7/10. માટે નવું પ્રમાણ. જ્યારે આપણે પ્રમાણને ભાગમાં રૂપાંતર કરીએ, બરાબર છે, તો છેદ સરખા હોય. એ જ રીતે ભાગને પ્રમાણમાં રૂપાંતર કરવું હોય તો ત્યાં પણ છેદ સરખા હોવા જરૂરી છે. શું છેદ સરખા છે? તો છે. કેવી રીતે? 3/10 અને 7/10. માટે પ્રમાણ લખવું હોય તો કેટલું? 3/10. હવે અહીં લાભનું
લાભ થાય છે? આપણે સ્પષ્ટ જોયું છે લાભ 5/10, તો એ જ લાભ છે એટલે માટે કે c નો લાભ કેટલો છે 5/10, તો એ લાભનું પ્રમાણ શોધી શકાતું નથી. દાખલા નંબર 7 રકમ ધ્યાન p q r અને s. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો હવે દાખલામાં, બરાબર છે. આ પહેલા આપણે જોઈએ 3 ભાગીદાર હોય એવા દાખલાઓ. હવે આવે છે કેટલા ભાગીદારો? 4. તો 4 ભાગીદારો p q r અને s. એનું પ્રમાણ શું છે જોઈએ આપણે? 4:3:2:1. 4:3:2:1. બરાબર છે. આગળ ધ્યાન, નફો નુકસાન વહેતા ભાગીદારો છે. q નિવૃત્ત થાય છે. આપણે કીધું છે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય, બરાબર, એને રાઉન્ડ કે બોક્સ કરીએ, ચોરસ નિશાની કરીએ. q નો ભાગ r અને s ને સરખા હિસ્સે મળશે. ચાલો ધ્યાન અહીં આપવાનું છે. કોનો ભાગ કોને મળશે? ધ્યાન અહીં ખાસ આ દાખલા જેમ જ છે, બરાબર છે. અહીં કોણ નિવૃત્ત થાય છે? q. ચાલો સૌપ્રથમ તો આપણે ભાગમાં રૂપાંતર કરીએ. તો ભાગમાં રૂપાંતર કરવું હોય તો અંશમાં પ્રમાણ અને છેદમાં કુલ સરવાળો. તો 4 3 7 2 9 અને 1 10. 4/10, 3/10 અને 2/10 અને 1/10. આ એનો ભાગ. ચાલો કોણ નિવૃત્ત થાય છે? q. q ને મળતો ભાગ કેટલો હતો? 3/10. અને આગળ જે કીધું છે ધ્યાન રાખવાનું ફરી વખત એકવાર. q નો ભાગ એટલે 3 ભાગ કોને મળશે? r અને s. અહીં ધ્યાન, આ બે જ ભાગીદારોને મળે છે. આને નિવૃત્ત થનાર ભાગીદારના નફા ભાગમાં કોઈ ભાગ મળતો નથી. જે રીતે આ દાખલામાં એક ભાગીદારનો સંપૂર્ણ c ને મળ્યો હતો, એને કાઈ મળતું નથી. એ રીતે અહીં q નિવૃત્ત થાય છે, એના ભાગ r અને s ને, પરંતુ અહીં ધ્યાન આપજો શું કીધું છે? સરખા પ્રમાણમાં. એટલે કે આને આપણે સરખા પ્રમાણમાં વેચવાનું. એનો મતલબ એવો થાય કે જ્યારે લાભનું પ્રમાણ આપેલું હોય, શું આપેલું હોય? લાભનું પ્રમાણ. તો મિત્ર આ લાભનું પ્રમાણ કેવા છે? સરખા પ્રમાણમાં, એટલે 1:1 ના પ્રમાણમાં આ ભાગ આને વહેંચવાનો છે. તો એના માટે ધ્યાન અહીં આપવાનું છે. સૌપ્રથમ આપણે લાભનો ભાગ શોધવાનો હોય તો સૌથી પહેલા r નો લાભનો ભાગ સૂત્ર યાદ કરીએ. જ્યારે પ્રમાણ આપેલું હોય તો ધ્યાન અહીં નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ. તો લાભનો ભાગ જેને મળવા પાત્ર એનું શોધવાનું છે. ધ્યાન, એ ચાલુ રહેતા ભાગીદારનો શોધવાનું હોય છે. પણ અહીં ચાલુ રહેતા ભાગીદાર કેટલા છે? p r અને s. પણ p ને કોઈ લાભ મળવાનો નથી, એટલા માટે આપણે p નો લાભ શોધવાની જરૂર નથી. તો કોનો શોધીએ? r. r નો લાભ બરાબર નિવૃત્ત ભાગીદાર કોણ છે? એક જ. કોણ? q. તો q નો નફા ભાગ કેટલો છે? 3/10 ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ. એટલે અહીં બંનેને કેવું મળવાનું છે? સરખું. આ પ્રમાણ છે અને ભાગમાં રૂપાંતર કરવું હોય તો 1/2 અને 1/2. કઈ રીતે? અહીં સમજાવ્યું આપણે, બરાબર. પ્રમાણ અંશમાં અને છેદમાં કુલ સરવાળો. 1 + 1 2 એટલે 1/2. એટલે અહીં 1/2. જો મિત્રો ધ્યાન રાખજો, સરવાળા હોય, બરાબર, તો લસા લેવાના છે. ગુણાકાર હોય તો અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે. તો ગુણાકાર છે નહીં, 3 ગુણ્યા 1 એટલે કે 3. 10 ગુણ્યા 2 એટલે કેટલા? 20. આ શું મળ્યું? અહીં ધ્યાન ખાસ ધ્યાન આપજો. આ શું મળ્યું? લાભનો ભાગ. શું? અહીં જે આને સંપૂર્ણ એ મળતો હતો, જે પ્લસ કર્યું ને આ સૂત્ર, આ સૂત્રમાં મૂકવા માટેનો ભાગ આપણે શોધ્યો. બરાબર છે. તો કેટલા ભાગીદાર લાભ મળવાનો છે? r અને s. આપણે શોધ્યું કોનું? r નું. આગળ આ s નો લાભ બરાબર ફરી વખત સૂત્ર એનું એ નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ. તો નિવૃત્ત ભાગીદાર નફા ભાગ કેટલો છે? 3/10 ગુણ્યા એને પણ કેટલો લાભ મળવાનો છે? 1/2. એટલે 1/2. ફરી વખત 3 ગુણ્યા 1 3 અને 10 દુ 20. ટૂંકમાં ધ્યાન રાખજો, અહીં શું કીધું? સરખા પ્રમાણમાં મળશે. તો સરખા પ્રમાણમાં મળે છે 3/20 અને 3/20. હવે આપણે આ સૂત્રમાં
ભાગમાં મૂકીને ત્રણે ત્રણ ભાગીદારનો નવો ભાગ શોધવો પડે. પણ શું p ને કોઈ લાભ થાય છે નહીં? તો p નો લાભ શોધવો, સોરી p નો નવો ભાગ શોધવાની જરૂર નથી. જે એનો જૂનો ભાગ છે એ શું બની જશે? નવો ભાગ. કઈ રીતે? આ પ્રમાણે. જો આ સૂત્રમાં જેવો મૂકીને શોધીશું તો આપણને શું મળશે? જવાબ એનો છે શું? 3/10. એટલે અહીં p નો નવો ભાગ શોધવાની જરૂર નથી. તો સૂત્ર નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો કોણ શોધીએ? સૌપ્રથમ r નો નવો ભાગ. r નો નવો ભાગ સૂત્ર જૂનો ભાગ. તો જેનો ભાગ શોધતા હોય એ જૂનો ભાગ. કોનો? r. તો r નો જૂનો ભાગ કેટલો છે? 2/10 વત્તા લાભ. કોનો? r. તો r ને મળવાપાત્ર લાભ કેટલો છે? 3/20. અહીં ગુણાકારનો સંબંધ હતો તો સીધા ગુણાકાર કર્યા હતા. સરવાળો આવે તો હંમેશા લસાઅ. એટલે સીધી 20 × 10 કેટલા થશે? 200. આપણે કાલે શીખ્યા હતા ક્રોસ ગુણાકાર. અહીં ધ્યાન, 20 નો ગુણાકાર 2 સાથે એટલે 20 × 40, 10 નો ગુણાકાર 3 સાથે એટલે કેટલા? 10×30. 40 વત્તા 30 બરાબર 70/200. શું આમ મિત્રો સાદું કાપી શકીએ? હા. કઈ રીતે? આ 0 અને આ 0 દૂર થાય તો કેટલો? 7/20. આગળ ચાલો હવે s નો નવો ભાગ. ચાલો તો s નો નવો ભાગ સૂત્ર એવું છે શું? જૂનો ભાગ વત્તા લાભ. હવે જૂનો ભાગ કોનો? s નો. તો s નો જૂનો ભાગ કેટલો છે? 1/10 વત્તા s ને મળતો લાભ કેટલો છે? 3/20. ફરી વખત સરવાળાનો સંબંધ હોય, અપૂર્ણાંક સંખ્યા હોય તો લસાઅ 20 × 10 બરાબર 200. હવે શું કરવાનું? 20 × 1 એટલે 20, 10 × 3 એટલે 30. ચાલો 20 ને 30 50/200. ફરી વાર સાંકળો કાપી દઈએ. કેટલું અતિ સંક્ષિપ્ત કાપી શકાય? 0 0 દૂર કરીએ. 5/20. ચાલો હવે ધ્યાન, અહીં નવો ભાગ. કેટલા ભાગીદારો ચાલુ રહે છે અને કેટલા ભાગીદાર નવો ભાગ શોધ્યો આપણે? નવો ભાગ r નો અને s નો. r અને s બે જ ભાગીદારો ચાલુ રહેતા ભાગીદારો છે? તો નહીં. કેટલા છે? 3. કુલ કેટલા હતા? 4. p q r અને s. નિવૃત્ત કોણ થાય છે? q. પરંતુ p ને કોઈ લાભ મળતો નથી એટલે નવો ભાગ શોધવાની જરૂર નથી. પણ એ ચાલુ રહેતો ભાગીદાર છે તો નવો ભાગ તરીકે ધ્યાન p r અને s. p ને નવો ભાગ જે જૂનો હતો એનો જ લેવાનો છે. એટલે કેટલા થવાના? 4/10. r નો નવો ભાગ આપણે શોધ્યો છે 7/20 અને s નો નવો ભાગ 5/20. ધ્યાન આપજો મિત્રો. આપણે ખાસ આપણે એવું કીધું છે છેદ સરખા કરવાના. જો અહીં 10 10 હતા એટલે 3/10 લખી દે તો શું અહીં લખી શકાય? 4/7/5 લખી શકાય? ન લખી શકાય. કેમ ન લખી શકાય? કારણ કે 1 છેદમાં કેટલા છે? 10. બાકીના છેદમાં કેટલા છે? 20. તો આને આપણે 20 માં રૂપાંતર કરવું પડે. હવે રૂપાંતર કરીએ, છેદને રૂપાંતર કરવા હોય તો છેદને જેટલા વડે ગુણીએ એટલા જ વડે અંશને ગુણવું પડે. ખ્યાલ છે? તો 10 ને 20 માં રૂપાંતર કરવા કેટલા વડે ગુણવું પડે? હા, કેટલા વડે? 2 વડે. તો 2 વડે છેદને પણ અને અંશને બંનેને ગુણવું પડે. તો ધ્યાન, હવે અહીં 8/20. શું આને કોઈ ગુણાકાર કરવા પડે? નહીં. કેમ? કારણ કે 20 જ છે. તો 7/20 અને 5/20. હવે છેદ સરખા થાય તો થાય છે તો લખી શકાય નવું પ્રમાણ બરાબર 8/7/5. હવે લાભનું પ્રમાણ ધ્યાન રાખજો. આપણે દાખલા રકમમાં સ્પષ્ટ કીધું છે નીચેના દાખલાઓમાં નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધવાનું. તો લાભનું પ્રમાણ આપણાને દાખલામાં સ્પષ્ટ કીધું. ક્યાં? અહીં કે ભાઈ q નો ભાગ r અને s ને કેવા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. એટલે કેટલું? 1/1. તો મિત્રો આજે આપણે આ ચેપ્ટર આ વિડિયોની અંદર ટૂંકા દાખલાઓ નંબર 6 અને 7 નો અભ્યાસ કર્યો. આ દાખલાઓને વ્યવસ્થિત નોટબુકમાં ગણવો અને ઉદાહરણ નંબર 6 અને 7 ફરી વખત ગણવો. થેન્ક યુ.